નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 13 સપ્ટેમ્બર 2024। જોઈએ આજના સમાચાર। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 પ્રસાર। કચ્છમાં વરસાદથી અસરગ્રસ્ત રસ્તાઓની મરમ્મત સતત ચાલુ છે, પેચવર્ક કરાય છે। જુઓ અહેવાલ। થોડા સમય પૂર્વે ભારે વરસાદથી અસરગ્રસ્ત થયો હતો તેવા રસ્તાઓના મરમ્મત કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા દિશા નિર્દેશો આપવામાં આવ્યા હતા। કચ્છ જિલ્લામાં છેલ્લા થોડા દિવસો પૂર્વે થયેલા વરસાદથી અસરગ્રસ્ત શહેરી અને ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓના મરમ્મતની કામગીરી ચાલી રહી છે, ત્યારે હાલ ઠેર ઠેર ડામર, પેચવર્ક અને રીસર્ફેસિંગ સહિતની કામગીરી શરૂ કરાઈ છે। જિલ્લા માર્ગ અને મકાન રાજ્ય તથા પંચાયત દ્વારા મરમ્મતની જરૂરિયાત ધરાવતા રસ્તા પર ડામર, પેચવર્ક તથા રીસર્ફેસિંગ કરીને વાહન ચાલકો માટે રસ્તાઓ પૂર્વવત કરવામાં આવી રહ્યા છે। હાલ કચ્છના કોટડા બીટા રોડ, અંજાર રિંગ રોડ તથા પ્રાગપર મુન્દ્રા પોર્ટ રસ્તાઓ ઉપર યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે। મેલેરિયાનું કારણ જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા એનોફિલિસ મચ્છર। આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં। માથાનો દુખાવો, શરીરનો દુખાવો, તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મીનો સંપર્ક કરો। ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે। ઇલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે। સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઇલાજ મફત છે। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।